ભગવાન શિવજી પોકરણગઢની અંદર પધાર્યા છે. માં મેણાદેને અજમલજી મહારાજ કહે છે કે દેવી, આપણા સદભાગ્ય ગણાય કે આપણે ત્યાં આવા સંત પધાર્યા છે. માં મેણાદે રામદેવજી મહારાજને શણગાર સજાવી ભગવાન શિવની સામે લાવે. હરિ અને હરની નજર એક થઈ. ભગવાન શંકર માં મેણાદે અને અજમલજી મહારાજને કહે છે કે હે મહારાજ, તમારો દીકરો મહાન બનશે. તમારા દીકરાનું નામ લેવાથી અનેકના પાપ મટી જાહે. પણ એક કામ કરજો, આ 4 વસ્તુ હું તમારા દીકરાને ભેટ દેવા માટે આવ્યો છું. તમારો દીકરો મોટો થાય તો આ 4 વસ્તુ એને આપજો. પહેલી વસ્તુ આપી છે ભમ્મર ભાલો, બીજી વસ્તુ આપી છે અલખ જોડી, ત્રીજી વસ્તુ આપી છે સનાતન ધર્મની ધોળી ધજા, અને ચોથી વસ્તુ આપી છે ભગવાન શિવના ધૂણાની અખંડ ભભૂતિ. આ 4 વસ્તુ રામદેવજી મહારાજને ભગવાન શિવે અર્પણ કરી છે. અને એ 4 વસ્તુનો સદુપયોગ કર્યો. ભમ્મર ભાલાથી ભૈરવને ભોમાં ઉદ્ધાર કર્યો, અને સનાતન ધર્મની ધોળી ધજા એનાથી આખા જગતની માલપા, નવખંડ ધરતીની માલપા નેજા ફરકાવ્યા. રામદેવજી મહારાજના નેજાની ધજા ગણો ને તો સફેદ છે, ધર્મની ધજા ધોળી છે. પછી લીલા નેજા ચડાવે, જે એ શ્રદ્ધાનો વિષય છે. જે ચડાવતા હોય તે ચાલુ રાખવું, કોઈ એવું ન રાખતા કે ભાઈ લીલી ધજા ન ચડાવાય. નહીં, લીલી ધજા ચડાવો તોય ભલે, કેસરી ચડાવો તોય ભલે, ધોળી ધજા ચડાવો તોય ભલે. બાકી ધર્મનું પ્રતીક સફેદ છે, ધર્મ ધોળો છે. ધર્મમાં ક્યાંય દાગ નથી. સફેદ વસ્તુમાં દાગ પડે નહીં, દેખાય. એટલે રામદેવજી મહારાજનો અવતાર એ નિષ્કલંક અવતાર છે, એમાં ક્યાંય દાગ નથી. એની ધજા સફેદ છે. આવું હરજી પાઠી લખે છે કે લીલા ઘોડે સવારી, પછી ધોળી ધજાવાળા બાબા, ધોળી ધજાવાળા ભાંગજો ભીડ ભગતોની, ભાંગજો ભીડ ભગતોની, પરગટ પરશાળા. ઓમ જય જય પીર રામા. લીલા ઘોડે સવારી, ધોળી ધજાવાળા બાબા, ધોળી ધજાવાળા ભાંગજો ભીડ ભગતોની, ભાંગજો ભીડ ભગતોની, પ્રગટ પરચારા. ઓમ જય જય પીર રામા. ઓમ જય જય પીર રામા. ઓમ જય જય પીર રામા. તો ધર્મની ધજા સફેદ છે, અને એ ધજાની નીચે અનેક ગત ગંગા મહાપદને પામ્યા છે. ત્રીજી વસ્તુ આપી અલખ જોડી, ખલક ખજાનો. એ જોડીનો ઉપયોગ 1,80,000 ફકીરો જ્યારે રામદેવજી મહારાજની પરીક્ષા કરવા માટે આવે ત્યારે એ અન્નપૂર્ણાની જોડીમાંથી જે વસ્તુ માગે એ 1,80,000 ફકીરોને આપે છે. અને ચોથી વસ્તુ પોતાના ધૂણાની ભસ્મ ભભૂતિ જેને કહે છે. રામદેવજી મહારાજની ધારા જે છે ને, નિજાર પંથ, એની 2 ધારા છે. માર્ગ 2 છે, મુકામ 1 છે, મંજિલ તો 1 છે. એમાં એક છે ફક્કડની ધારા, એ છે હરજી ભાઠીની પરંપરા, અને એક છે જતી સતીની પરંપરા. આખર પાટની માલપા જતી સતી ભેગા થાય છે, અને હરજી ભાઠીની ધારા ભેગી થાય છે. હરજી ભાઠીની ધારા જે છે, ફક્કડની ધારા, એમાં શરૂઆતમાં જ્યારે આ નિજાર ધર્મને વરે ત્યારે એને ભભૂતિનું તિલક થાય છે.
એ વખતે શરૂમાં જ્યારે ગુરુ બોધ લે, શરૂઆતમાં જ્યારે ગુરુ દીક્ષા લે, એ વખતે એને ભસ્મ લગાડે, એ વખતે એને ભભૂતિનું કપાલમાં તિલક કરે. તમને બહુ જાજો ખ્યાલ ન હોય, પણ પરબમાં માં અમરમાં દેવીદાસ બાપુની પાસે જ્યારે દીક્ષા લીધી, ગુરુ બોધ લીધો, તો અમરમાના કપાળમાં કંકુનો ચાંદલો નહોતો કર્યો. તેથી દેવીદાસ બાપુએ પોતાના ધૂણાની ભભૂતિનો ચાંદલો કર્યો હતો. લે બેટા, આજથી આ ભગવાન શિવની ભભૂતિ તારા કપાળે રાખું છું, અને આ ભભૂતિની મારી પર ખલક ખજાનો છે. દેવીદાસ બાપુ બોલ્યા છે. અને સંતો બતાવે છે ને, बखान क्या करूं मैं राखो की ढेर का, सबकी भभूत में है खजाना कुबेर का. है गंगाधार ओमकार मुक्ति द्वार तू, आयो शरण तिहारे प्रभु पार तार तू. निवासी हम बार बार हूँ, बार बार हूँ, आयो शरण तिहारे प्रभु पार तार तू. સિદ્ધ થયેલી વસ્તુ છે. સનાતન ધર્મની થોડી ધજા, ભમર ભાલો, અલખ જોડી અને ભભૂતિ. તમે શિવરાત્રિના મેળામાં જાઓ ને તો સાધુ સંતોએ શરીર ઉપર રાખ લગાડેલી હોય, તમે કદાચ દર્શન કર્યા હોય તો આખા શરીરે ભભૂતિ લગાડે. એની પાછળ આખી કથા છે. મેં જ્યારે શરૂમાં દીક્ષા લીધી ત્યારે મારા ગુરુએ પણ મને ભસ્મનું સ્નાન કરાવ્યું હતું, ભભૂતિનું સ્નાન. અને તમે યજ્ઞ કરવા બેહો ને એમાં 10 પ્રકારના સ્નાન આવે છે. એમાં ભસ્મનું સ્નાન આવે. યજમાન યજ્ઞ કરવા માટે બેઠા હોય તો બ્રાહ્મણ દેવતા હવન કુંડમાંથી રાખ લઈ તમારા હાથમાં આપે, પછી એમાં 3 આચમની પાણી નાખી અને પછી આમ કરીને આખા શરીરે ભસ્મ લગાડવાની. આવું એક ભસ્મ સ્નાન આવે છે, ભભૂતિનું સ્નાન. મેં મારા ગુરુને પૂછેલું કે બાપજી, એ વખતે શરૂમાં આજથી 35-40 વર્ષ પહેલા, કે બાપજી આ સાધુ બધા શરીર ઉપર રાખ શું કામ લગાડે, રખ્યા શું કામ લગાડે? એ વખતે રાખ આપણે નહોતા બોલતા, રખ્યા એમ કહેતા. એ તો પછી રાખ શબ્દ આવ્યો ને પછી ભભૂતિ શબ્દ આવ્યો, પછી ભસ્મ આવ્યો. મેં મારા ગુરુને પૂછેલું, મને જ્યારે ભભૂતિ લગાડેલી પછી મારા ગુરુએ જવાબ આપેલો, એ હું તમને કહું. લગભગ હાસો છે,
બધા સંતો લગભગની પાસેથી મેં સાંભળેલું છે. તો એ વખતે મારા સદગુરુએ કીધેલું કે બેટા, ગામડાની માલપા નવું વાસણ આપણે લઈ, પિત્તળનું કે ત્રાંબાનું કે એલ્યુમિનિયમનું તપેલું લઈ, તપેલું, અને એ તપેલાને ચૂલા ઉપર મૂકવું હોય તો એ પેલા એના તળિયે માટી લગાડે ને એને શું કહે? પાંખો કર્યો કે પછી તો કહેતા હોય એવું ખરું. એને શું કે માતાજી? હે, કટેવાળો, કટેવાળો. આ કોક પાંખો કે કોક કટેવાળો કે નવું નવું તપેલું હોય જે કે એને કટેવાળો કયો તોય ભલે, પાંખો કયો તોય ભલે. આમ ઉત્તર ગુજરાત બાજુ જાવ તો એને પાંખો કહો, અને આપણા કાઠિયાવાડમાં જાય તો એને કટેવાળો કહે. નવું નવું તપેલું હોય એના નીચે માટી લગાડે. એ કટેવાળો શું કામ લગાડે? હે માતાજી, શું કામ લગાડે? તપેલાને દાજ ન પડે એટલે ને, તપેલું બળે નહીં એટલા માટે. તમે બોલો તો ખરા માતાજી તમે. હા એમ, હા. કાંઈક એમ થાય કે ભાઈઓને ન ખબર હોય, કારણ કે એ જ કટેવાળા છે એમાં એને હું પૂછું? હેઠે તપેલાનું તળિયું દાજે નહીં એટલા માટે માટી લગાડો ને. એની અંદર વસ્તુ ભરેલી હોય, ખીર બનાવતા હોય કે પછી દાળ બનાવતા હોય કે શાક બનાવતા હોય, તો એ તપેલાનું તળિયું ન દાજે, એને તા ન લાગે, અને માલપા રહેલી વસ્તુને બળે નહીં એટલા માટે માટી લગાડે. મને મારા ગુરુએ કીધેલું કે બેટા, આ તારું નવું નવું વાસણ છે અને તારા તપેલાને હું રાખ લગાડી દઉં ને બાપ, તો સંસારનો તા તને લાગે નહીં અને તારી રહેલી માલપા વસ્તુ બળે નહીં. આવું મારા ગુરુએ જવાબ આપ્યો છે. એટલા માટે સાધુ સંતો નવા નવા શિષ્ય બનાવે ને એને રાખ લગાડી અને સંસારના તાથી આઘો રાખે. કદાચ સંસારમાં રહે ને તો એને તા ન લાગે અને એની અંદર રહેલી ભક્તિના બીજ કોઈ દી બળે નહીં, એટલે રાખ લગાડે. એટલે ભભૂતિનું માધ્યમ છે. મારા ગુરુએ આવો જવાબ આપેલો અને વાત સાચી છે. નવા નવા વાસણને તા ન લાગે એટલે કટેવાળો કરવો પડે, અને કટેવાળો ગુરુ જ કરે, બાકી બીજા કોઈ કરી શકે નહીં. મારો તમારો સદગુરુ જ ભીતરમાં રહેલી વસ્તુ બળવા ન દે, એને 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 જીવતી રાખે. ચારે વસ્તુ ભગવાન શંકરે અજમલજી મહારાજને આપી છે. ભગવાન શંકર પોકરણગઢમાંથી વિદાય લે, ધીરે ધીરે બાબા રામદેવજી મહારાજ બાળ લીલાઓ કરે છે. પોકરણગઢના રાજભવનની દિવાલને હાથ અડાડી અને ધીરે ધીરે મોટા થાય છે. માં મેણા દે શણગાર સજાવે, વળી અટારીમાં લઈને બેઠા છે. ઘણા દિવસો વીતે, હરજી ભાઠી અહીંથી થોડોક પ્રસંગ બદલે છે. કહે છે કે માં મેણા દે એક દિવસ રામદેવજી મહારાજને ખોળામાં લઈ અને દૂધનો કટોરો લઈ અને અગાશી ઉપર બેઠા છે. વારંવાર માં કહે છે કે બેટા દૂધ પી લે, બેટા દૂધ પી લે. વારંવાર રામદેવજી મહારાજને મનાવે છે. આપણી પાસે કદાચ બધું હોય પણ હરિનામ સ્મરણ ન હોય ને, નામ કોઈ પણ નામ હોય, એમાં સદગુરુએ આપેલું નામ એ તો બહુ મોટું કામ કરે છે. નામનો જેને આશરો લઈ લીધો. કર્મ અને ધર્મ, કર્મના સિદ્ધાંતમાં બતાવે છે કે ધર્મને રાખીને અને કર્મ કરવું. રામદેવજી મહારાજ હરજી ભાઠીને આવો દિવ્ય ઉપદેશ આપીને કહે છે કે એ હરજી, કર્મ કરશો તો ધર્મ હારી જાઓ, અને ધર્મ હારી જાઓ તો કર્મની પીડા થાય.
દરેક જગ્યા ઉપર ધર્મનું જ મહત્વ આપ્યું છે. ધાર્યતિ ધર્મ સતી તોરલે જાડેજાને એ જ કીધું, પાપ તારું પ્રકાશ જાડેજા અને ધર્મ તારો સંભાળ. નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. ધર્મ અને કર્મનો સમન્વય કરવા, કર્મ કર્યાનો રંજ ન થાય અને ધર્મ પાળવાનો અહંકાર પેદા ન થાય કે મેં આ ધર્મ પાળી છે, હું આમ કરું છું, આમ નહીં. ધર્મ માં ભળી જવાનું અને ધર્મની માલપા જે ભળી જાય છે એને જ કહે છે અમે ગત ગંગામાં ભળ્યા. બહુ મોટું કામ છે ધર્મનું. આપણે બધા તમે કહો છો ને અમે આ ધર્મ પાળી છે, અમે આ ધર્મ નહીં, ધર્મ નથી પાળતા તમે. એ પંથ ઉપર હાલો છો, એ માર્ગ જુદો છે, બાકી ધર્મ તો એક છે. એ પંથ જુદા છે. ધર્મ સનાતન, પંથ અલગ. બાકી બધા થાય છે તો ભેગા. કર્મ અને ધર્મને હારે રાખવા. ધર્મથી જ કર્મની શોભા થાય અને કર્મથી જ ધર્મની શોભા થાય. એકલો ધર્મ કરશો તો કર્મ કર્યા એની પીડા ભોગવવી પડશે. પછી ગલત કર્મ કરો કે સારું કરો કે મોડું કરો, બાકી ફળ આવશે આવશે અને આવશે, જરૂર આવશે. પાકતા કદાચ વાર લાગે. સુખ અને દુઃખ એની વ્યાખ્યા શું? તમે સુખ કોને માનો? કોને સુખ કહેવું? સુખ એટલે સત્તા, સંપત્તિ, ધન દોલત, પુત્ર પરિવાર, એ સુખ છે. સંસારી જીવ, આ જીવાત્મા એને સુખ માનીને બેઠો છે. ખરેખર એ સુખ નથી, એ સુવિધા છે, એ સગવડતા છે. તમે ઓલી 4 બંગડી વાળી ગાડી કઈ કહેવાય? હા, એ 4 બંગડી વાળી ગાડી લીધી હોય અને કડીનો મકોડો દુખતો હોય તો એ ગાડીમાં બેહાય તો એ નકામું છે ને. તો એના માટે તો એ ગાડી નકામી છે. કડીની ગાદીનો મણકો ખસી ગયો હોય એના માટે તો કરોડો રૂપિયાની ગાડી હોય તો નકામી ને ભાઈ. કે એમાં બેહી શકે? ન બેહાય. કર્મના સિદ્ધાંતની માલપા બતાવે છે રામદેવજી મહારાજ. એ કરોડો રૂપિયાની ગાડી મળી તો એ સુખ છે? એના માટે તો દુઃખ છે. ઘણા ઘરેણું પહેરે હોનાનું, તો હોનાનું ઘરેણું પહેરે તો ડોક તતડી જાય, એને એલર્જી હોય તો એને બનાવીને મૂકી જ રાખવાનું. એ તો પહેરી ટેકવાના નથી તો એ નકામું ને. તો એને હાંસવવું, એને કંઈક હાંસવીને મૂકવું, પહેરવાનું તો નથી. જે ચીજ મને તમને સુખ નો આપે એ ચીજ કદાચ કરોડો રૂપિયાની હોય તો એ ચીજને રાખીને ફાયદો શું? હા, એનાથી તો દુઃખ પેદા થાય. એની સંભાળ રાખવી પડે, એનું ધ્યાન રાખવું પડે, એને કોઈ લઈ ન જાય એટલે બધું આમ હાંસવીને મૂકવું પડે. આપણે તો પહેરવાનું નથી કારણ કે આપણને તો એલર્જી છે. તો એ સુખ નથી. જીવાત્મા સુખ માની બેઠો છે. આ બધી સગવડતા છે અને તમે જેટલી સગવડતા કરશો એટલી અગવડતા ઊભી થશે. તમે કરોડો રૂપિયાનો બંગલો કરો, લગભગ પાણીયારે સ્ટાઇલ રહી જાય, પાણીયાર જ બાકી રહે, પાણીયારે પ્લાસ્ટર બાકી રહી જાય. તમે કરોડો રૂપિયાના લગ્નમાં વિડીયો ઉતારો, પછી એના ઘરે દીકરીઓ થાય ને તારે રોલ ધોવાને ફોટા આવે, કારણ કે રોલ દેવાના પાછા રહે ને ઉડાડી
કેસેટ ન્યા પડી હોય આ સ્ટુડિયો વાળાને ઘરે આ અમારા ભાઈ ભાવેશ છે ને એ ભાવેશ હજી કે બાપુ મેં લગ્નના વિડીયા ઉતાર્યા ને એ હજી લેવા જ નથી આવ્યા. મેં કીધું એની પાસે છૂટા હોય તો લેવા આવે ને, કારણ કે બધા વાપરી નાખ્યા. હજી કે બાપુ એના ઘરે દીકરા થઈ ગયા, એને હજી મને પૈસા નથી દીધા. સામેથી ફોન કરે આ ભાવેશ કે એટલે ભાઈ તારો વિડીયો લઈ જા ને મારે આ કેસેટ ક્યાં સુધી હાંસવી. બોલ્યા જવાબ આપ્યો કે મારા છોકરાને લગ્ન થાય ને તારે મારા ને એના બે ના એકારે દઈ દેવું. લે પૂછો આ ભાવેશ ને પૂછો. સગવડતા એટલી તમને અગવડતા મળશે. એનો અર્થ હું તમને એ નથી કહેતો કે આવું બધું ન બનાવવું, ના બનાવજો તમે તમતારે એમાં એ ટેસ્ટથી રહો, પણ સુખ એ નથી. ખરેખર સુખ તો ભીતરનું હોય, માલિપાની નિરાશ, માલિપાનું સુખ. અને માલિપાનું સુખ મળી જાય પછી બંગલામાં હૂતો હોય તોય ભલે અને કોથળામાં હૂતો હોય તોય ભલે. માલિપાનું સુખ જોઈએ, ભીતરનું સુખ. તો આજ આપણા સમાજની માલિપા, આપણા દેશની માલિપા આજ બધા ઉપરથી જ સુખી છે, બાકી માલિપાથી તો બધા દુખી છે. થપાટ મારીને હવ મોઢા લાલ રાખે છે. કંઈક ને કંઈક શારીરિક, માનસિક, પ્રજા, પત્ની, કુટુંબ, પરિવાર, સમાજ, કંઈક ને કંઈક પીડા તો છે જ. કાં તો બધું હરખું હોય તો ઘરનું માણસ હરખું ન હોય, અને બધું સત્તા ને સંપત્તિ ને સાહેબી બધું હરખું હોય તો પ્રજા હારી ન હોય. કાં તો શારીરિક કષ્ટી હોય, કાં તો માનસિક સ્થિતિ દુખી, મનથી દુખી હોય. આ બધું કર્મના આધારે આવે છે, સુખ અને દુઃખ. છ વસ્તુ છે ને ભગવાનના હાથની વાત નથી, વિધાતાના હાથની વાત છે. જીવન, મરણ, જશ, અપજશ, હાનિ અને લાભ. આ 6 વસ્તુ ભગવાન નથી બનાવતો, આ 6 વસ્તુ વિધાતા બનાવે છે. ભગવાન એનાથી અલગ છે. રામ, કૃષ્ણ, શિવ જે પરિબ્રહ્મ પરમાત્મા સતનામ સાહેબ જે હોય તે આ 6 વસ્તુથી એ અલગ હોય છે. એમાં એને કાંઈ લેવા દેવા હોતી નથી. કોઈને જીવાડવો અને કોઈને મારવો, કોઈ મૃત્યુ પામે ને કોઈ અવતાર લે, એ પરમાત્માના હાથની વાત નથી. એના કર્મના હિસાબે આવે છે, જાય છે. પછી ગમે એના ઘરે અવતાર ધારણ કરે, ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતાર ધરે, આખર સંતના સંત. હારા કર્મ કર્યા હોય તો હારી જગ્યાએ અવતાર મળે, એમ કહે છે આપણા કર્મના સિદ્ધાંતમાં, ગીતાજીમાં, ભાગવતમાં. આ શાસ્ત્રોના આધારે હું બોલું છું, એમાંથી લઈને બોલું છું, મારા ઘરનું બોલતો નથી. જે કર્મ કરે ન્યાય એને એ પ્રાપ્ત થાય છે. વળી પાછો આમાંથી આ જીવ નીકળે અને બીજા ઘરે મુકામ કરે, આ જન્મના જે કર્મ છે એ કર્મ ત્યાંથી પાછા જોઈન્ટ થઈ જાય, ત્યાં ફિલ્મની પટ્ટીની જેમ હાંધો થઈ જાય, ત્યાંથી પાછું એ ઉપડે રીલ. 60 વર્ષ 50 વર્ષ જે કર્યું હોય વળી પાછું એ ભેગું થાય. એમ કરતા કરતા કર્મના પોટલા બંધાય છે. તો આ કર્મમાંથી છૂટકો તો મળવો જોઈએ ને. બહુ ઘૂંસ વાળું કામ છે આ બધું. દોરાની ઘૂંસ થઈ જાય ને, શિવણિયા દોરા ઓલા ગોદડા ભરવાના આવે ને, પેલા પરોણિયું કાઢતા મારી પાસે દેશી દોરા, એનો ઘૂંસનો દોરો હવ મારી પાસે પરોણી કાઢે, અને પરોણી કાઢે ગોદડું તૈયાર થઈ જાય ને તો ઘૂંસ તો રહી જાય, તો ઘૂંસ પૂરી ન થાય. એમ આ બધું ગૂંચવણી વાળું છે. કર્મથી સુખી થાય ને કર્મથી દુખી થાય.
એ આવે છે તો એના કર્મ લઈને આવે અને જાય છે તો એના કર્મ લઈને જાય છે. પછી ભક્તિના રૂપી ભાતું બાંધવું હોય કે અકર્મ કર્યા હોય એ બધું એમ કહે છે કે વ્યક્તિ મરી જાય પછી કાંઈ હારે નથી આવતું, હારે ઘણું આવે છે. હું એમ કહું છું કર્યા પહેલાં તો આ મારા તમારા કાળા ને ધોળા કરેલા હોય ને એ હારે આવે છે. હવે તમે જોજો, બહુ સમજવા જેવું. આમ અમુક બાળકનો જન્મ થાય તો હવે એ માના ઉદરમાં મરી જાય છે, માના પેટમાં ખતમ થઈ જાય. હવે હજી બહાર નીકળ્યું નથી તો એને શું કર્મ કર્યા? અમુક બાળક એવું હોય કે એને જન્મતા વેત કેન્સર થાય. હવે એને નથી ક્યાંય વ્યસન કર્યું કે નથી કોઈ વસ્તુ દુઃખી થયો, હજી માના ઉદરમાંથી બહાર નીકળ્યો ત્યાં તો એને અમુક બ્લડ કેન્સર થઈ જાય. એના અમુક અવયવો ન હોય, હાથ ન હોય, પગ ન હોય, માથું આમ ઊંધું હોય, દર્દ ભરેલા હોય, માલપા પીડા. તો એ જીવે શું કર્મ કર્યા તે એના માના પેટની માલપા પીડા ભોગવવી પડે તો એના ગયા જન્મના લઈને આ બાળક તો કઈ કર્મ કર્યું નથી, હજી આવ્યું નથી. ત્યાં ડોક્ટરો એમ કહે છે કે આ જીવને માલપા તકલીફ છે, એને શ્વાસ નથી મળતો, એને લોહીના રક્તકણો નથી મળતા, એને પૂરો આહાર નથી મળતો. એને શું પાપ કર્યા? તો આ ઉપરથી સાબિત થાય કે એના ગયા જન્મના કર્મ લઈ અને એ જીવ આવ્યો. અને 7 મહિના કે 8 મહિના માતાના ઉદરમાં હોય અને બહાર આવવાની તૈયારી કરે ત્યાં માલપા ખતમ થઈ જાય. મરી ગયેલા બાળકનો જન્મ થાય. પશુઓને, માણસને, અમુક ઢોરના, ગાયોના અને ભેંસોના વાસરું મરી ગયેલા અવતાર ધારણ કરે. તો એ ઉપરથી સાબિત થાય કે કર્મ મને તમને પકડશે. જ્યાં જાય જે ઘરે જન્મ મળે એ અહીંથી પૂરું કરી અને ત્યાં જાય ત્યારે અહીંનું ચાલુ થઈ જાય. એનો તમને એક બીજો દ્રષ્ટાંત આપું, તમને એક દાખલો આપું બીજો, કે આપણે અનાજ ભરવાની કોઠી હોય આપણા ઘરમાં, પેલા જૂની કોઠી રાખતા, માલપા ઘઉં બાજરો બધું ભરતા, માટીની હોય કે પછી લોખંડની. પેલા લગભગ માટીની જ કોઠી, આમ સાણાના મોઢવા જેમ ગોળ ગોળ બનાવતા, એ કોઠી માટીની, અને હેઠે હોણ રાખતા. ઉપરથી અનાજ નાખી દીધું હોય પછી એને ઢાંકણું બંધ કરે, પછી એમાંથી અનાજ કાઢવું હોય તો નીચે હોણમાંથી કાઢે. હવે એ કોઠીમાં જે ભર્યું હોય એ જ આવે કે બીજું આવે? તમારું કેવું શું છે? એ કોઠીમાં બાજરો ભર્યો હોય તો બાજરો આવે, ઘઉં ભર્યા હોય તો ઘઉં આવે, અને કાંઈ ન ભર્યું હોય તો કાંઈ ન આવે. એમ મારીને તમારી આ કોઠી છે, આની માલપા ગયા જન્મના બાજરો ભર્યો હોય બાજરો આવે, અને ઘઉં ભર્યા હોય ઘઉં આવે, અને કાંઈ ન ભર્યું હોય કાંઈ ન આવે. એ જ મારણ તમારે ખાવાનું છે, એ જ મારણ તમારે ભોગવવાનું. આપણે દાણા નાખ્યા છે અને આપણે કાઢીએ. પરમાત્મા એનો સાક્ષી છે. એને આત્મા કહો, નિજાનંદ કહો, બ્રહ્માનંદ કહો, સતનામ સાહેબ કહો, તત્વમસી કહો, એને જે કહેવું હોય તમે કહી શકો. એને શિવ તત્વ કહો, એને રામ તત્વ કહો. એ એક ખાલી સાક્ષીમાં ઉભો કે આને આ કર્મ કર્યું છે એટલે જીવ ફરી ન જાય. અર્જુનને ભગવાન કૃષ્ણ ગીતાના 18 અધ્યાયમાં એકદમ આમ સાહણીએથી સાળીને બધું કીધું, એકદમ કાંકરા કાઢી એકદમ સ્પષ્ટ બતાવી દીધું અર્જુનને ભગવાન કૃષ્ણ કે આ વસ્તુ આમ છે ને આ વસ્તુ આમ. હવે તારે કરવું એ ન કરવું એ તારી ઈચ્છાની વાત. ભગવાન એમ નથી કહેતો કે તું આ કર. આખા મહાભારતના યુદ્ધમાં ભગવાને એમ નથી કીધું કે તું આમ કર્યા, મુદ્દા બતાવ્યા કે આ બે રસ્તા છે, અને તને જે સારું લાગે અને તને જે માલપાથી ઉગે, તને તારો માયલો માને એ કરે. સતી તોરલને જાડેજા તોરલનો ગીતાનો સાર અહીંયા બતાવે. સતી તોરલ અને જાડેજો કચ્છમાં ગયા અને પછી અલખના અંજવાળે બેઠા, અને પછી સતી તોરલ જાડેજો પૂછે કે
તોરલ આ બધો મહાપંથનો માર્ગ છે એ એમાં મારે શું કરવું એમ તો કે એના માટે તમે કોઈ એવા જાગૃત પુરુષ હોય, એવા તત્વવેતા પુરુષ હોય, એવા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય, એના ચરણમાં તમે જાઓ અને ઈ તમને કે ઈ તમે માનો અને તમારા જીવનમાં ઉતારો, એટલે કે તમે એને સદગુરુ બનાવો. તો સતી તોરલને જાડેજો પ્રશ્ન પૂછે કે મારે સદગુરુ કોને બનાવવા, ત્યારે સતી તોરલ જવાબ આપે, આપણું મનડું માને ત્યાં જઈને મળીએ, તોરલ કે કાલાથી વણજો ન કરીએ. ગીતાનો સાર અર્જુને કહી દીધું કે આ બે રસ્તા તને બતાવું. કૃષ્ણએ કીધું તારું મન માને એ રસ્તે તું જા. આ માર્ગે હાલવાથી આવું ફળ મળે, આ માર્ગે હાલવાથી આવું ફળ મળે. હવે તું નક્કી કરી લે, આ ફળ લેવા જાવ કે આ ફળ લેવા જાવ. નક્કી તો મારે તમારે કરવું પડે. સદગુરુ તો માર્ગ દેખાડે ને બાપ. આપણે નક્કી કરવું પડે, સારું લાગે એ કરવું. તમે કોઈ ઘરના વડીલોને પૂછો કે ભાઈ આપણે આ કામ કરવું છે, તો વડીલ માણસ બેસીને આખા ઘર ભેગું થઈને એમ કે ભાઈ આપણે આમ કરવું છે. એમાં પછી પૂછે કે ભાઈ આપણે વડીલોને પૂછો, વડીલો કેમ કરવું, તો વડીલો એમ કે ભાઈ આ કરવાથી આમ મળે ને આ કરવાથી આમ મળે. પછી નક્કી આપણે કરવું પડે. પછી બરોબર ધ્યાન દેજો, પછી એનું ફળ મળે ને તો કૃષ્ણએ અર્જુનને એમ નથી કીધું કે મેં કીધું તો આ તને મળ્યું, અને બગડે તો એમ નથી કીધું કે મેં કીધું તો બગડ્યું. એ તો તટસ્થ છે. સારું થાય તો એને એમ નથી કીધું કે મેં કીધું, તો એ અહંકાર પેદા થાય. તો કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે મેં કીધું અને થયું તો મને અહંકાર આવે નહીં. એ તો ત્યાં કર્યું ને તને મળ્યું. નિમિત્ત હું બન્યો, માર્ગ બતાવનારો હું છું. બાકી કર્યું છે તે, અને તે કર્યું છે એનું ફળ તારે જ ભોગવવું પડે. એમાં કોઈનો હક ઈચ્છો લાગતો નથી. એમાં પત્ની ભાગ નથી લેતી, બાપ ભાગ નથી લેતો, માં ભાગ નથી લેતો. ભલે ગમે એટલા ઘનિષ્ઠ સંબંધો હોય, પણ કર્મના પોટલા તો મેં કર્યા હોય મારે લેવાના, અને તમે કર્યા હોય એ તમે લેવાના. બાકી